સયાજી હોસ્પિટલમાં ઉનાળામાં ઝાડા ઉલટીના વધી રહેલા કેસમાં 5% દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના સરેરાશ દર્દીઓ કરતાં 5% દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. આ અંગેની માહિતી ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે આપીને ઉનાળામાં કઈ રીતે કાળજી લેવી તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ના, અત્યારે એટલો બધો ધસારો ના કહી શકાય, પણ સામાન્યતઃ ગરમીની સિઝનમાં જે થોડોક વધારો જોવા મળતો હોય છે એ ટાઈપનો જ 5% કેસીસ વધ્યા છે. બાકી ઝાડા ઉલટીના કેસીસ એટલા બધા હમણાં હાલમાં નોટિફાઈડ નથી. શું ધ્યાન રાખવું? ગરમીના કારણે જ મોસ્ટલી હાલમાં તો આ રીઝન જોવા મળે છે. તો ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ, પાણી પીવું જોઈએ અને પાણી ચોખ્ખું પીવું જોઈએ, પ્રવાહી વધારે લેવું જોઈએ, છાંયડામાં રહેવું જોઈએ, કપડાં ખુલ્લા પહેરવા જોઈએ. આ રીતે થોડીક કાળજી જો રાખવામાં આવે તો આ પ્રકારના ઝાડા ઉલટીના કેસીસમાં એ ના થાય અને બહારનો ખુલ્લો વાસી ખોરાક પણ ન ખાવો જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.